સમય મારી પાસે નથી, માટે 2 થી 3 જ કથા આજે કહેવામાં આવશે ને આજે ફ્રાઈડે છે, તમારી આજે થોડી સ્થિરતા હશે એવું માનું છું કે ફ્રાઈડે છે, તમારી થોડી સ્થિરતા હશે. સરસ મજાનું સંગીતનું પદથી શરૂ થાય છે અને આદિનાથ દાદાને ભેટવા જવું છે, પણ આદિનાથ દાદાને ભેટતા પહેલા જે આ ગિરિરાજ માટે બલિદાનો અપાયા છે, આ ગિરિરાજની ગોદમાં લોહીની નદીઓ વહી છે. આ ગિરિરાજની ગોદમાં કોઈએ પોતાના સંતાનોના બલિદાન આપ્યા છે, કોઈએ પોતાના દીકરાઓના બલિદાન આપ્યા છે, કોઈએ પોતાના સમયના બલિદાન આપ્યા છે. એવા મહાન બલિદાનો પછી આ ગિરિરાજ આપણને મળ્યો છે. તો કેવા કેવા બલિદાનો અપાયા છે એની કથા આપણે શરૂ કરીએ એના પહેલા સરસ મજાના ભક્તિ પદથી આજના પ્રસંગની આપણે શુભ શરૂઆત કરીએ. ચાલો જી. જેઓ યુગાદિ કાળમાં પહેલા જ રાજેશ્વર હતા, જેઓ યુગાદિ કાળમાં પહેલા જ સંયમધર હતા, જેઓ પહેલા જ તીર્થંકર હતા, તે આદિનાથજીને દરે પંચાંગ ભાવે હું દઉં. મારા પ્રભુ આદિનાથને પંચાંગ ભાવે હું દઉં. આદિમં પૃથ્વીનાથ માદેવં નિષ્પરિગ્રહम् આદિમં તીર્થનાથં ચ ઋષભસ્વામિनं સ્તુમઃ ઋષભસ્વામિनं સ્તુમઃ. દરેક જણને આવડતું સોંગ ઋષભજી બોલાવે છે એના સપના આવે છે, એ સોંગથી આપણે ભક્તિની શરૂઆત કરીશું. દરેક જણ જોડે ગાઈશું આપણે. ઋષભજી બોલાવે છે એના સપના આવે છે, ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. જેના થઈ જાવે છે એના એ થઈ જાવે છે, જેના થઈ જાવે છે એના એ થઈ જાવે છે. ઋષભજી બોલાવે છે એના સપના આવે છે, ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. બધાને એક તાળી. સપનામાં એનાથી વાતો થાય, આંખ ખુલે ત્યાં સૌ પહેલા દેખાય, કોઠે ને હૈયું એના ગીતો ગાય, એના નામ સ્મરણથી સગડું થાય. એ આવશે કોઈ પણ રીતે એની યાદમાં રાતો વીતે, એ આવશે કોઈ પણ રીતે એની યાદોમાં રાતો વીતે. અધરાતે હરખાવે છે ને મધરાતે મલકાવે છે. બધા એક જોડે ગાઈશું. ઋષભજી બોલાવે છે એના સપના આવે છે, ઋષભજી બોલાવે છે એના સપના આવે છે. એનો એક ભરોસો સાચો થાય, એની પાસે હૈયું આંખો લાય, હોઠ ને હૈયું એના ગીતો ગાય, એના નામ સ્મરણથી સગડું થાય. એ ત્યાં રહે હું અહીં રહું
તો પણ સુણે હું જે કહું એ ત્યાં રહે, હું અહીં રહું તો પણ સુણે હું જે કહું. પછી એક ઈશારે આવે છે ને હળવેથી સમજાવે છે. એક સાથે વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. જેના થઈ જાવે છે એના એ થઈ જાવે છે. જેના થઈ જાવે છે એના એ થઈ જાવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે. મરુદેવામાં હરખાવે પુંડરીક સ્વામી જેની આંખમાં કમિલાવે. પુંડરીક સ્વામી જેની આંખમાં કમિલાવે. શેત્રુંજય નદીના પાણી આ પાણી લઈ આવે રે, સંઘ તેને નવરાવે. એના ઉપર છાયા કરવા રાયણ ડાળી છે. એના ઉપર છાયા કરવા રાયણ ડાળી છે. મંદિરોની નગરીમાં જાહો જરાતી છે. બધા જોડે કી કાળી છે, એની આંખ રૂપાળી છે. કી કાળી છે, એની આંખ રૂપાળી છે. આદિશ્વરનું મુખ મલકતું રૂપ નિર્યાળી છે. મંદિરોની નગરીમાં જાહો જરાતી છે. કી કાળી છે, એની આંખ રૂપાળી છે. કી કાળી છે, એની આંખ રૂપાળી છે. તમે શ્વાસ લઈને બેઠા, હા બેઠા, પણ મારા તો શ્વાસ થઈને બેઠા. પણ મારા તો શ્વાસ થઈને બેઠા. તુજે દ્વાર બજે શહનાઈ શહનાઈ, મારા હૈયાની ઋષભ સંગ સગાઈ. ઋષભ કથા તો આ સેવકને વાલી વાલી છે. ઋષભ કથા તો આ સેવકને વાલી વાલી છે. મંદિરોની નગરીમાં જાહો જરાલી છે. બધા જોડે કી કાળી છે, તેની આંખ રૂપાળી છે. કી કાળી છે, એની આંખ રૂપાળી છે. વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, अब तुम पास लई मुगती મને કરશો ના નિરાશ હો. વાલા આદિનાથ હો, તારા દર્શનથી મારા મન ઢાકરે છે, મન ઢાકરે છે. રોમ રોમ અમારા પુલકિત બને છે, પુલકિત બને છે. अब तुम पास लई मुगती निराश, મને કરશો ના નિરાશ હો. બધા જોડે વાલા આદિનાથ હો, વાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વાલા આદિનાથ હો, દાદા એના આંગણ બેસાડે, સાંજ સવારે રાત અને દાડે. મુશ્કેલીમાં માર્ગ દેખાડે, હાથ
ઝાલીને મંદિર પહોંચાડે. પગલું મૂકું રસ્તો જડે, રસ્તે ચડું મંજિલ મળે. પગલું મૂકું રસ્તો જડે, રસ્તે ચડું મંજિલ મળે. ગિરિરાજના દર્શન પાવે છે, એ પુણ્ય ઉદય પ્રગટાવે છે. 1 2 3 4 વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. જેના થઈ જાવે છે, એના એ થઈ જાવે છે. જેના થઈ જાવે છે, એના એ થઈ જાવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. વૃષભજી બોલાવે છે, એના સપના આવે છે. સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. રાજે અનંતા સિદ્ધોનો અહેસાસ લાગે છે. શાશ્વતા સુખના અહીં સન્માન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂવાન. કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂવાન. જો અહીંયા પાછળ આના દાદાનો ખૂબ જ સુંદર ગ્રાફિક્સ આપણે બતાવી રહ્યા છે. એમાં આખો આજના દાદાનો દરબાર અને આપણે બધા સૌ ભક્તો અને એ દરબારમાં બેઠા બેઠા શું અનુભવ થાય એની ખૂબ જ સુંદર લાઈન. કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂવા. કેવો એનો ઠાઠ છે ને કેવો છે રૂવા. શત્રુંજયના વાગનું શ્રી વૃષભજી છે ગુલાબ. શત્રુંજયના ભાગનું શ્રી વૃષભજી છે ગુલાબ. ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે. ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે. બધા જોડે ગાઈશું. સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. કોઈને આપે કોઈ જે ન આપે એ તો સગળું આપે છે. બધા જોડે ગાઈશું. કોઈ જે ન આપે તો સગળું આપે છે. ફરીથી. કોઈ જે ન આપે એ તો સગળું આપે છે. કોઈ જે ન આપે એ તો સગળું આપે છે. મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. મારા ઋષભજી તો મારું ધ્યાન રાખે છે. એના હૈયે કરુણાનું મહાગાન લાગે છે. એના હૈયે કરુણાનું મહાગાન લાગે છે. મારા રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે. બધા જોડે ગાઈશું. સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે. સિદ્ધાચલ ગિરિ નમો નમઃ. વિમલાચલ ગિરિ નમો નમઃ. શત્રુંજય ગિરિ નમો નમઃ.
વંદન હો આદિનાથને સિદ્ધાચલ ગિરિ નમો નમઃ વિમલાચલ ગિરિ નમો નમઃ શત્રુંજય ગિરિ નમો નમઃ વંદન હો આદિનાથને સિદ્ધાચલ ગિરિ નમો નમઃ વિમલાચલ ગિરિ નમો નમઃ શત્રુંજય ગિરિ નમો નમઃ વંદન હો આદિનાથને સિદ્ધાચલ ગિરિ નમો નમઃ વિમલાચલ ગિરિ નમો નમઃ શત્રુંજય ગિરિ નમો નમઃ વંદન હો આદિનાથને. પ્રણામ. એક ખાલી નાની વસ્તુ આજના દિવસમાં મેસેજ કર્યો હતો ગ્રુપમાં. સન્ડેના આપણે જે જન્મ વાંચનનો આખો પ્રોગ્રામ ચાલશે એમાં કિડ્સને આપણે સ્વપ્ન અને અસ્તમંગલની એક ભૂમિકા નિભાવવાની છે. એના માટે જેમના કિડ્સ આજે રાતના અહીંયા છે, કાલે સવારથી એટલે કાલના દિવસમાં સમય આપી શકે એમ હોય અને રવિવારે ત્યાં આગળ હાજર રહેવાના છે. એ પ્રમાણે ત્યાં અંદર ભૂમિ ભાભી છે, ઈદલ ભાભી છે અને સોનિયા ભાભી છે. ત્રણમાંથી એક જણ લખાવી દેજો. કાલે સવારે કિડ્સ અહીંયા આગળ એટલીસ્ટ એ કિડ્સ 10 વાગ્યા સુધીમાં હાજર, સોરી 9:30 પોણા 10 સુધીમાં હાજર થઈ જાય એટલું ધ્યાન રાખજો. તે લોકોની પ્રેક્ટિસ અને એ બધું થઈ જાય. જો હજુ સુધી નામ લખાવવાના બાકી હોય, અંદર બહેનોમાં જાહેરાત કરી દીધી હતી એટલે મમ્મીઓ કદાચ લખાઈ દીધા હોય તો ચેક કરી લેજો. પણ બાકી હોય તો ખાસ નામ લખાઈ દેજો સન્ડેના પ્રોગ્રામ માટે. બરાબર? 4 વર્ષની ઉપરના કિડ્સ પાર્ટિસિપેટ કરી શકે એમ છે. હાલો, આજે વાત કરવી છે શત્રુંજય. શત્રુંજય એટલે હૃદયનો પ્રાણ છે, જીન શાસનનું હૃદય છે. કદાચ જીન શાસનની કલ્પના શત્રુંજય વગર અધૂરી છે. અઢી દીપની અંદર 15 કર્મભૂમિ, 5 ઐરાવત ક્ષેત્ર, 5 ભરત ક્ષેત્ર અને 5 મહાવિદ્ય ક્ષેત્ર. આ 15 કર્મભૂમિમાંથી શત્રુંજય કેટલા ક્ષેત્રની અંદર છે? કેટલા ક્ષેત્રની અંદર શત્રુંજય છે? ભરત ક્ષેત્રમાં માત્ર એક જ ભરત ક્ષેત્રમાં? બીજા કોઈ ભરત ક્ષેત્રમાં શત્રુંજય ખરો? ના, ક્યાંય નહીં. અઢી દીપની અંદર 14 રાજલોકની અંદર જે શત્રુંજય મળ્યો છે એ માત્ર અને માત્ર આ ભરત ક્ષેત્રને મળ્યો છે. ભરત ક્ષેત્રનું માપ જ્ઞાનીઓએ 526 યોજન બતાવ્યું છે. એક યોજન એટલે શાસ્ત્રીય 5200 કિલોમીટર છે. 526 યોજનનો ભરત ક્ષેત્ર અને જે વિજ્ઞાને આખી પૃથ્વી શોધી છે એ માત્ર 26 યોજનની છે. એ 500 યોજનનું તો આપણું ભરત ક્ષેત્ર પણ આપણને નથી મળતું. અને એ 26 યોજનની અંદર આપણી જન્મભૂમિ એટલે ભારત ભૂમિ અને એની અંદર ગિરિરાજ આપણને મળ્યો છે. આપણું કેટલું અહોભાગ્ય છે. આ 14 રાજલોકની અંદર આપણો જન્મ ક્યાં થયો? તો જ્યાં ગિરિરાજ હતો ત્યાં આપણો જન્મ થયો. એ આપણું પરમ સૌભાગ્ય છે. યાત્રા કરવા માટે જઈએ ત્યારે હૃદયની અંદર એક ભાવ હોય કે વર્ષની અંદર મિનિમમ એકવાર તો શત્રુંજયનો સ્પર્શ કરવો છે. બાળક જન્મીને 40 દિવસ થાય એટલે પહેલી માતાની પિતાની ઈચ્છા હોય કે શત્રુંજયનો એકવાર એને સ્પર્શ કરાવવો છે. પણ આ શત્રુંજય જે આપણને મળ્યો છે એ મફતમાં નથી મળ્યો. આ શત્રુંજયના એક પગથિયા ઉપર હજારો બલિદાનો અપાયા છે. એક કણને બચાવવા માટે હજારો ને લાખો બલિદાનો અપાયા છે. કદાચ ભૂતકાળની વાત કરવા જઈએ તો બલિદાનોની ગાથા પૂરી ન થાય અને આજે આપણી પાસે સમય પણ ઓછો છે. માટે માત્ર એક કે બે અદ્ભુત એવી ઘટના લઈ અને આપણે કલ્પસૂત્રના ચડાવવા લઈએ. કદાચ કોઈ પૂછે માતૃભક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ ક્યાં મળે? માતૃભક્તિનું તો જ્ઞાનીઓ કહે છે આ શત્રુંજય ગિરિરાજ ઉપર બનેલું બાબુનું દેરાસર એ આ વિશ્વનું માતૃભક્તિનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. બાબુનું જિનાલય કોણે બનાવ્યું? આપણી પાસે એક જવાબ તો ફિક્સ છે. તુબ્બે જાણા મને એમ થાય કે જે ગિરિરાજ મિનિમમ એકવાર આપણે જતા હોઈએ, આમાં કોકે 99 કદાચ કરી હશે, કોકે કદાચ 2 દિવસ 3 દિવસ યાત્રા કરી હશે, આટલા ઉપર સુધી આપણે જઈએ છીએ છતાં પણ એના ઇતિહાસને જાણવાનો પ્રયત્ન નથી કરતા.
એક નાનો ઇતિહાસ કહું ખાલી એક જ લાઈનની અંદર. શાંતિનાથ પરમાત્માનું જિનાલય આવે છે, એના પહેલા એક વિસામો આવે છે બેસવા માટેનો, ખ્યાલ છે? શાંતિનાથ પરમાત્માના જિનાલયની પહેલા એક વિસામો આવે છે. એ વિસામાની અંદર બે બાજુ એક એક આરસની તકતી મૂકવામાં આવેલી છે. એ કોણે વાંચી? વાંચી કોઈને? મને એવું લાગે કદાચ આરસ દેરાસર બનાવતા બનાવતા થોડો આરસ વધી ગયો હશે, ત્યાં ચીપકાડી દીધો હશે કે ખોટી નીચે લઈ જવી એના એ ચીપકાડી દો, વાંધો નથી, માટે આરસની તકતી મૂકી હશે ના. જાઓ ને એકવાર વાંચજો, એની અંદર જે ઇતિહાસ લખેલો છે, એક બાજુની આરસની તકતી ઉપર વસ્તુપાલ અને તેજપાલ પોતાના અંતિમ સમયની અંદર વસ્તુપાલે શું હૃદયના ભાવ પ્રગટ કર્યા છે એ વસ્તુપાલ એના જીવન ચરિત્રની અંદર જે લખ્યું છે ને એ લખાણ એ તકતી ઉપર મૂકવામાં આવ્યું છે. વસ્તુપાલ લખે છે, પ્રભુ તારું શાસન મળ્યું, તારા શાસનની અંદર જન્મ મળ્યો અને તારા શાસનના કરવા માટે સુકૃતો કરવા માટેની સંપત્તિ મળી. પરંતુ મારું દુર્ભાગ્ય આજે આયુષ્ય પૂરું થઈ ગયું છે, પણ પ્રભુ તારા શાસનનું એક પણ સુકૃત મેં મારા જીવનમાં નથી કર્યું. પ્રભુ આ મળેલો માનવ જન્મ મારો આજે નિષ્ફળ ગયો છે. આ કોણ લખે છે? વસ્તુપાલ લખે છે. અને સામે બીજી તકતીમાં લખેલું છે. એ જ્યારે બીજી તકતી વાંચીએ ને ત્યારે શાસન ઉપર ને વસ્તુપાલ ઉપર જે અહોભાવ થાય, જ્ઞાનીઓએ સામે બીજી તકતી પર લખ્યું છે કે આકાશ છે, આકાશને કાગળ બનાવી દેવામાં આવે અને પૃથ્વીની આજુબાજુમાં જેટલું પાણી છે એ પાણીની સહી બનાવી દેવામાં આવે અને આકાશ રૂપી કાગળની અંદર એ પાણી રૂપી સહીથી વસ્તુપાલના સુકૃત લખવામાં આવે તો આકાશ નાનું પડે અને જંબુદીપનું પાણી ઓછું પડે. એટલા સુકૃત વસ્તુપાલ અને તેજપાલે પોતાના જીવનની અંદર કરેલા છે. આટલા સુકૃત કર્યા પછી પણ વસ્તુપાલના હૃદયમાં હતું, પ્રભુ તારા શાસન માટે મેં કાંઈ નથી, હું મારો જન્મ હારી ગયો. અને આપણે નાની કંઈક ક્રિયા કરીએ ને આપણે અભિમાનથી ફૂલાતા નથી. મેં તો આ કરી લીધું, મેં આ કરી લીધું, મેં આ કરી લીધું. આ વસ્તુપાલના સુકૃતે ગિરિરાજની ગોદ ઉપર લખવામાં આવ્યા છે કે જાઓ ને ત્યારે કદાચ વાંચજો એ કથા કે શું લખવામાં આવ્યું છે. વસ્તુપાલના હૃદયના ભાવો એની અંદર અંકિત કરવામાં આવ્યા છે. ચડવાની શરૂઆત કરીને સૌથી પહેલું જિનાલય આવે બાબુનું દેરાસર. કોણે બનાવેલું છે? બહાર પણ નામ લખેલું છે. કોણે વાંચ્યું? હા, એ જાઓ તો બહાર એનું નામ લખેલું છે, મહેતાબ કુમારી. બહાર નામ લખેલું છે, શું નામ છે? મહેતાબ કુમારી. વાંચ્યું છે કોઈ વાર નામ આવું કે માઇન્ડમાં આવતું છે? કદાચ ક્યાંક વાંચેલું છે. મહેતાબ કુમારી અને એમનો દીકરો કલકત્તાની બાજુમાં અજીમગંજના રહેવાસી અને માતાને લઈને યાત્રા કરવા માટે આવે છે. ઉંમર થઈ ગયેલી છે, યાત્રા થતી નથી. દીકરો આંગળી પકડી અને માને યાત્રા કરાવે છે અને યાત્રા કર્યા પછી નીચે ઉતર્યા અને તલેટી પાસે બેઠા અને માની આંખોમાં આંસુ છે. દીકરો કે માં તારી આંખોમાં આંસુ શેના છે? અને એ વખતે માં કહે છે કે દીકરા આજે તો તે મને આંગળી પકડીને યાત્રા કરાવી દીધી, પણ ભવિષ્યની અંદર કોઈ એવા વૃદ્ધ માતા પિતાઓ હશે જેના દીકરાઓ યાત્રા નહીં કરાવી શકે. ઉંમર થઈ જશે, માતા કે પિતા યાત્રા નહીં કરી શકે, તો મને ભવિષ્યની ચિંતા થાય છે કે એવા વૃદ્ધ થશે લોકો યાત્રા નહીં કરી શકે તો પ્રભુનો મેળાપ કઈ રીતે કરી શકશે? દીકરા એની મને ચિંતા છે. આપણને આપણી ચિંતા છે. એ માને ભવિષ્યના શ્રાવક શ્રાવિકાની ચિંતા હતી. અને એ વખતે માં કહે છે કે દીકરો કહે છે કે માં તારી ઈચ્છા શું છે? અને એ વખતે મહેતાબ કુમારી કહે છે કે દીકરા મારી એક જ ઈચ્છા છે કે જેવું દાદાનું જિનાલય ઉપર છે ને એવું એક જિનાલય આ તલેટી પર બનાવી આપે તો તું મારો સાચો દીકરો. આપણે આપણા દીકરા પાસે શું માંગીએ? શાસનનું કોઈ માંગીએ ખરા? કે શું માંગીએ શું દીકરા પાસે? હા, કદાચ છેલ્લો સમય હોય અને દીકરો પૂછે કે પપ્પા તમારી છેલ્લી ઈચ્છા શું છે? તો આપણે શું કહે ખબર છે? જો કરોડ પેલા પાસે લેવાના છે લઈ લીધું, દેરાણીને 5 તોલા આપી, જેઠાણીને 10 તોલા આપી. આ અંતિમ સમયની આપણી ઈચ્છા હોય. આ જીન શાસનની શ્રાવિકા હતી. દીકરા હવે જિનાલય બનાવી આપે તો તું મારો દીકરો. માં મંજૂર છે. માતા અને દીકરા ગયા કલકત્તાની બાજુમાં અજીમગંજ, જે આપણું બહુ પ્રાચીન અદ્ભુત તીર્થ છે, જવા જેવી છે યાત્રા કરવા માટે. અને ત્યાંથી એલાન કરવામાં આવ્યું અજીમગંજથી છરી પાલી સંઘ શત્રુંજયનો નીકળી ગયો છે, જેમને પણ આવવું હોય આવી શકે છે.
હવે કલકત્તાથી નીકળેલો સંઘ શત્રુંજયમાં કેટલા ટાઈમ પર પહોંચે? મેક્સિમમ 6 મહિના. 6 મહિનાના સંઘો અત્યારે નીકળે છે, 6 થી 7 મહિનામાં છરીપાલી સંઘો પહોંચે. આ વિશ્વ રેકોર્ડ બનેલો છે, જીન શાસનમાં નોંધાઈ ગયું છે. અજીમગંજથી છરીપાલી સંઘ નીકળ્યો, પહેલો 15 કિલોમીટરનો પડાવ આવ્યો અને માએ કીધું દીકરા પડાવ આવ્યો છે, શિલાન્યાસને ખનન વિધિ કરી જીનાલય બનાવવાનું છે. માં કરી દીધું, શિલાન્યાસને ખનન વિધિ થઈ. 15 કિલોમીટરનો બીજો પડાવ આવ્યો, ખનન વિધિ શિલાન્યાસ. 15 કિલોમીટરનો ત્રીજો પડાવ આવ્યો, ખનન વિધિ ને શિલાન્યાસ. અજીમગંજથી નીકળેલો છરીપાલી સંઘ 7 વર્ષે શત્રુંજયની તલેટી પર પહોંચ્યો છે. કેટલા વર્ષે? 7 વર્ષે છરીપાલી સંઘ શત્રુંજયની તલેટી પર પહોંચ્યો. બધી જગ્યાએ ખનન વિધિને શિલાન્યાસ, ખનન વિધિ શિલાન્યાસ, ખનન વિધિ શિલાન્યાસ. એ સંઘ 1 વર્ષ સુધી શત્રુંજયની ગોદમાં રોકાયો. જીનાલયનું નિર્માણ થયું, જીનાલયની પ્રતિષ્ઠા થઈ. સંઘ પૂરો થાય પછી આપણે ઘરે સેવા આવવાનું છે. પાલીતાણાના છરીપાલી સંઘમાં ગયા હો તમે તો પાલીતાણાથી ઘરે સેવા આવવાનું. ગાડી છે, પ્લેન છે, ટ્રેન છે, કોઈ પણ રીતે ઘરે પાછા આવવાનું. આ છરીપાલી સંઘે ફરીથી છરી પાલતા પ્રયાણ કર્યું. જ્યાં જ્યાં શિલાન્યાસને ખનન વિધિ થયેલી હતી ત્યાં જીનાલયની પ્રતિષ્ઠા. 15 કિલોમીટર આગળ જીનાલયની પ્રતિષ્ઠા, 15 કિલોમીટર આગળ જીનાલયની પ્રતિષ્ઠા. 7 વર્ષે ગિરિરાજની તલેટીમાં પહોંચેલો સંઘ બીજા 7 વર્ષે અજીમગંજ પાછો પહોંચ્યો છે. 15 વર્ષનો છરીપાલી સંઘ જીન શાસનનો ઇતિહાસ લખ્યો. સાંભળ્યો આજ સુધી 15 કિલોમીટર 15 વર્ષનો છરીપાલી સંઘ નીકળ્યો હતો અને આ છરીપાલી સંઘ માતાને અર્પણ કર્યો છે. એક માની ઈચ્છા ખાતર દીકરાએ બધું જ 15 વર્ષ સુધી ધંધો યાદ નહીં આવ્યો હોય. કદાચ તમને કહીએ કે 8 દિવસની રજા લઈ લો, પર્યુષણ છે, જોબ પરથી લીવ ના લેવા. મેં હમણાં જ એક જણને કીધું એ કદાચ લીવ ન લે અને મેસેજ આવે કે તારી સાસુ સિરિયસ છે ને ઇન્ડિયા અર્જન્ટ બોલાવે છે, આપણે શું કરીએ? રજા લઈ લે 2 દિવસની, 3 દિવસની, 5 દિવસની. મમ્મી સિરિયસ છે, પપ્પા સિરિયસ છે, જતા રહીએ ને એ જવા માટે તૈયાર. પણ મારા શાસનની આ પ્રભુ નથી, આપણી માં છે અને એના શાસનની જ્યારે આરાધના કરવાના દિવસો આપણે આવતો હોય ત્યારે પણ આપણે આપણી લીવ, આપણે આપણો બિઝનેસ છોડવા માટે, આપણે આપણી જોબ છોડવા માટે તૈયાર નથી. અને એક દીકરાએ 15 વર્ષ સુધીનો ધંધો છોડી દીધો કારણ કે મારી માની ઈચ્છા હતી એક જિનાલય બનવું જોઈએ. દરેક 15 કિલોમીટર એક જિનાલયનું નિર્માણ થવું જોઈએ. વર્ષોના વર્ષો વીત્યા, એમાં કેટલા જિનાલયો ખંડિત થયા, તૂટી ગયા, જતા રહ્યા. કાળનો પ્રભાવ એવો આવ્યો, મુગલોનું સામ્રાજ્ય હતું ત્યારે ક્યારે જિનાલયો તૂટ્યા છે. એમાંથી કેટલા જિનાલયો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે, આપણી પાસે કોઈ એનો આંકડો પણ નથી. પણ આ કથા શાસ્ત્રકાર ભગવંતોએ શત્રુંજય મહાત્મ્યની અંદર ધનેશ્વર સુરી મહારાજાએ લખેલી છે કે આ 15 વર્ષનો છરીપાલી સંઘ જીન શાસનનો ઇતિહાસ બન્યો. આ અદ્ભુત માતૃભક્તિનું કોઈ ઉદાહરણ હોય તો આ બાબુનું દેરાસર છે. ઉપર જેવું જિનાલય નીચે બન્યું, આદિનાથ પરમાત્મા, સામે પુંડરીક સ્વામી, બાજુમાં શાંતિનાથ ભગવાન, પાછળ રાયણ પગલા. આખું જિનાલય ડીટો ઉપર નીચે બનાવ્યું કારણ કે જે વ્યક્તિ ઉપર ન જઈ શકે, એની યાત્રા અધૂરી ન રહે, એની માટે બાબુના દેરાસરનું નિર્માણ કરવાનું. બધી સ્ટોરી આજે તમને શોર્ટમાં જ કહું છું, બહુ લંબાણથી નથી લેતો. હવે મારે 2 કથા તમને કહેવી છે. અદ્ભુત કથા. ગુજરાતીમાં કસુંબો પિક્ચર કોણે જોયું? 1-2 જણે જોયું. બેનોમાં કોઈએ જોયું નથી? જોયું અને જોયું હોય તો તમે ભૂલી ગયા છો એટલે વાંધો નથી. અત્યારે ખાલી 5 મિનિટ માટે છે ને આપણે કલ્પસૂત્રની વાત કરવી છે. મેં આજે સવારે કહેલું, પરમાત્મા માત્ર મૂર્તિ સ્વરૂપે નથી હોતા, પ્રતિમા સ્વરૂપે પરમાત્મા હોય. પ્રભુનો વેશ જે મહાત્માઓએ પહેરેલો છે એને વેશ પરમાત્મા કહેવાય. અને કલ્પસૂત્ર એ શબ્દ પરમાત્મા કહેવાય. આ માત્ર કલ્પસૂત્ર નથી, માત્ર લખાણ નથી ખાલી સહીથી લખેલા શબ્દો. આજે એક શબ્દો લખાયેલા છે ને ગણધર ભગવંતો દ્વારા લખાયેલા છે. અને કલ્પસૂત્ર પરમાત્મા એના વાસ્તવ્ય કરીને પરમાત્મા એને મંજૂરી આપી છે કે તે જે લખેલા શાસ્ત્રો છે એ પરફેક્ટ છે, એટલે એ શબ્દ પરમાત્મા કહેવાય. કોઈ પણ જ્ઞાન 2 પ્રતિક્રમણની ચોપડી હોય કે 5 પ્રતિક્રમણની ચોપડી હોય, આ બધી શબ્દ પરમાત્મા કહેવાય.
અને એ પરમાત્માને ઘરે લઈ જવાનો લાભ આપણને મળે છે. ક્યારે અંજનવાળા ભગવાન આવશે ને આપણને ખબર નથી. કદાચ ક્યારે 18 અભિષેક વાળા પણ ભગવાન આપણે ક્યારે ઘરે લાવશું ને એ આપણને ખબર નથી. પરંતુ આ શબ્દ પરમાત્માને ઘરે લઈ જવાનો અવસર છે. અને ઘરે લઈ જવા સંઘ જાય છે એમના ઘરે. પરમાત્માની પધરામણી થાય અને ત્યારે આખો શ્રી સકલ સંઘ એ શબ્દ પરમાત્માને વંદન કરવા માટે આવશે. શબ્દ પરમાત્માને વંદન કરવા, એની ભક્તિ કરવા માટે ત્યાં આવશે. અને ત્યારે પણ જ્યારે શ્રાવકોના હૃદયના ભાવો કેવા ઉત્તમ હશે. કારણ કે કલ્પસૂત્રની અંદર માત્ર એક પરમાત્મા નથી આવતા ઘરે. 24 ભગવાનના જીવન ચરિત્ર જે કલ્પસૂત્રની અંદર લખાયેલા છે એ 24 પરમાત્માની પધરામણીના ઘરે થાય છે. 11 ગણધરો પ્રભુ વીરના શાસનના 11 ગણધરોની પધરામણી એના ઘરે થાય છે. અને સુધર્મા સ્વામીથી લઈને દેવરથી ગણી શ્રમણ સુધીની આપણી આખી પાઠ પરંપરા જે મહાપુરુષોએ શાસનને ચલાવીને શાસન આપણા સુધી પહોંચ્યું છે ને એમાં ઉપકારે મહાપુરુષોનો છે. આજે ઘણો વજ્ર સ્વામી લઈ લો, જગતચંદ્ર સુરી મહારાજા લઈ લો, આર્ય રક્ષિત સુરી મહારાજા લઈ લો, જે મહાપુરુષો થઈ ગયા એ બધા મહાપુરુષોના જીવન ચરિત્ર, સૂરીભદ્ર છે, ભદ્રભાઉ સ્વામી છે, સ્વયંભવ સુરી છે, પ્રભવ સ્વામી છે, આ બધા જ મહાપુરુષોના જીવન ચરિત્ર જેની અંદર છે બધા મહાપુરુષોના પગલા તમારા ઘરે થવાના છે. આપણા ઘરે વેવાઈ આવે ને તો આપણે નાચી ઉઠીએ કે મારા ઘરે વેવાઈ આવ્યા, આનંદ થાય. જમાઈ પહેલી વાર આવતો હોય ને કેવો આનંદ હોય સાસુને. હું કહું કે આનંદ છે ને બહુ છેલ્લી કક્ષાનો છે. મારા પ્રભુ કાલે ઘરે પધારી રહ્યા છે. અને કાલે પ્રભુ ખાલી તમારા ઘરે નહીં, વિશ્વભરના દરેક જૈનોના સંઘની અંદર કાલે કલ્પસૂત્રના ઘરે જવાનું છે. કાલથી કલ્પસૂત્રનું વાંચન આજે જવાનું. અને કાલથી આખા વિશ્વની તમામ જૈન સંઘોની અંદર કલ્પસૂત્રનું વાંચન એક સાથે શરૂઆત થવાનું. જે ઘરે લઈ જાય છે ને એને આખા સકલ વિશ્વની અંદર જ્યાં જ્યાં કલ્પસૂત્ર વંચાશે એનું સામૂહિક પુણ્ય જે ઘરે લઈ જાય એને મળવાનું છે. આ શબ્દ પરમાત્માને ઘરે લઈ જવાનો સુંદર મજાનો અવસર. એનું ચઢાવવા માત્ર 3 ચઢાવવા છે. ઘરે લઈ જવાનું, કાલે વાતે કાતે ઘરે પાછા લાવવાનું, કલ્પસૂત્રની અષ્ટપ્રકારી પૂજા કરવાનું અને 5 જ્ઞાન પૂજા કરવાનો એક ચઢાવો. 5 જ્ઞાન પૂજાનો એક ચઢાવો, અષ્ટપ્રકારી પૂજાનો એક ચઢાવો અને ઘરે કલ્પસૂત્ર લઈ જવાનું એનો એક ચઢાવો. જે પણ ચઢાવા લે એમણે બરાબર 9:15 કમ્પલસરી હાજર થવું પડશે. જો એ પરિવાર નહીં હોય તો અમે લોકો અષ્ટપ્રકારી પૂજા કરી દઈશું. 9 વાગે બોલાવજો એટલે વાતે કાતે અંદર હા, કે 9 વાગે બહાર આવી જજો, વાતે કાતે અંદર આવજો. બહેનો પણ સુહાગન બહેનો હોય બધા પધારજો. અક્ષરથી વધાવવાના છે, આપણે અષ્ટપ્રકારી પૂજા કરવાની છે, એનાથી વાસક શક્તિની પૂજા કરવાની છે. એ 9 વાગે બરાબર સમયસર કાલે આવી જજો. કાલનો દિવસ હવે આપણી પાસે 4 દિવસ બહુ મહત્વના છે. બહુ જ મહત્વના 4 દિવસ આવી રહ્યા છે. એમ કહેવાય કે આ 4 દિવસ આપણે આ જિંદગીના સર્વશ્રેષ્ઠ દિવસ આ 4 દિવસ છે. અને 4 દિવસ આપણે આપવા છે. અને તમારી માટે તો સોનામાં સુગર પાછો કાલ શનિવાર છે. શનિ અને રવિ મળે છે. એટલે ખાસ વિનંતી કરું છું, થોડી પણ શક્તિ હોય તો ખાસ આ લાભ લેવા જેવો છે. આપણે 108 મણથી શરૂઆત કરીએ છીએ. 108 મણ કલ્પસૂત્ર ઘરે લઈ જવાનો ચડાવો. 207 મણ 207 મણ 207 મણ 207 મણ એક વાર. 306 મણ 306 મણ 405 મણ 405 મણ. હોટલોમાં બહુ વાર ગયા, લોકોને ટ્રીટ બહુ આપી, રિસોર્ટની અંદર બહુ ખર્ચા કર્યા. આ પ્રભુને ઘરે પધરાવવાનો લાભ મળી રહ્યો છે. 504 મણ 504 મણ 603 મણ 603 મણ 702 મણ 702 મણ. જિંદગીમાં ઘણા આજે જ છે ને, મેં હમણાં અનિશભાઈની એક વાત કરી. આજની ઘટના વાપરતા જે આંખમાં આંસુ આવી ગયા. કારણ એ હતું, મારી જોડે પાઠશાળાની અંદર ભણ્યા, એક જ સાથે જોડે બેસીને પાઠશાળામાં ભણ્યા. 27 વર્ષ પહેલા જેમની દીક્ષા થઈ. પાલિતાણાની અંદર ચોમાસું ખાસ મિત્ર 10 દિવસ પહેલા એમને વંદન કરીને આવ્યો. એમના જીવનની આલોચના એમણે મને આપેલી કે મહાત્મા પાસેથી એની આલોચના લઈ લેજો. દિવાળી પછીની પન્યાસ પદવી છે, એટલે કે પદવી થાય એના પહેલા મારી આલોચના હું લઈ લઉં તો હું પન્યાસ પદવી કરી શકું. અને વાપરતો હતો ત્યારે મોબાઈલ ઉપર મેસેજ આવ્યો, એ મહાત્માને એટેક આવ્યો ને કાળ કરવાનો. માત્ર 47 વર્ષની ઉંમર. આંખમાં આંસુ આવ્યા. મારી જોડે ભણીને મોટા થયા છે. હજુ 10 દિવસ પહેલા એમને વંદન કરીને આવ્યો, સાહેબ કંઈક કામ હોય તો મને જણાવજો.
આયુષ્યના ભરોસા નથી. 2 મહિના પછી કદાચ એમની પન્યાસ પદવી થવાની હતી, ભગવતીના જોગ ચાલુ હતા અને મહાત્મા દુનિયામાંથી વિદાય લીધી, માત્ર 47 વર્ષની. એટલે કહું ક્યારે આંખો મીચાઈ જશે ને ખબર નહીં પડે, પડેલું બધું ધન એનું અહીંયા રહી જવાનું છે, એક પણ ધન જોડે નથી આવવાનું. એટલે વિનંતી કરે છે, પ્રભુને ઘરે પધરાવવાનો અદ્ભુત લાભ મળી રહ્યો છે. શક્તિ હોય તો બોલજો, સમય આપણી પાસે ઓછો છે, ફટાફટ 3 ચડાવવા છે, રજા આપી દઈશું. કેટલા હતા? 702 હતા. 702 એક વાર, 702 બે વાર, 702 અઢી વાર, 801 801 મણ, 801 મણ એક વાર, 801 મણ બે વાર, 801 મણ અઢી વાર, 801 મણ પોણા 3 વાર, 900 મણ 900 મણ એક વાર, 1008 1008 મણ. સકળ શ્રી સંઘ તમારા ઘરે પગલા જિંદગીમાં છે, ક્યારે એમને નથી કરવાના. આ એક જ એવો અવસર આવશે, આખો સંઘ તમારા ઘરે આવશે અને સંઘના પગલામાં જે રજ આવશે ને, મેં કાલે પ્રવચનની અંદર કીધેલું, એ રજ આવે ને, રજને કાચો કહેવાય ને, એ કાચો લઈને રજ છે ને રહેવા દે, કારણ કે શ્રી સંઘના પગલાની રજ છે, એનો કચરો ના કઢાય. એ કચરો કહેવાય પણ નહીં. શ્રી સંઘના જ્યારે પગલા થાય ને ત્યાંની રજ આવે છે ને, રજ આવે ને એનો સાચવીને રાખવી પડે કે શ્રી સંઘના પગલા છે. જ્યારે અવસર મળે રજ મસ્તક ઉપર લગાવે કે શ્રી સંઘની રજ છે. આ સંઘ એમને ક્યારે પગલા કરે નહીં, આ સંઘ પગલા કરીને આવો એક અવસર આપણને મળે છે. અને પર્યુષણનું કર્તવ્ય પણ આવે છે, રાત્રિ જગો. એ રાત્રિ જગો પણ આ અવસરે પરિપૂર્ણ થાય છે. 1008 મણ એક વાર, 1008 મણ બે વાર, 1008 મણ અઢી વાર, 1008 મણ પોણા 3 વાર, પોણા 3 વાર આદેશ આપું છું, રજા આપું છું. 1008 મણ 3 વાર બોલો શ્યામેશ્વર ભગવાન કી જય. નામ શાયોનીબેન આલોકભાઈ શાહ, પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. બીજું, અષ્ટપ્રકારી પૂજા. સામે એક અરીસો રાખવામાં આવશે અને અરીસાને સામે કલ્પસૂત્ર, એની અંદર પ્રભુ જ છે એ રીતે, કે અષ્ટપ્રકારી પૂજા પ્રભુ સિવાય કોઈની થાય નહીં, ગુરુ ભગવતની પણ ન થાય, કોઈની ન થાય. આ અષ્ટપ્રકારી પૂજા કલ્પસૂત્રની કેમ થઈ રહી છે? કારણ કે પ્રભુ છે માટેની અષ્ટપ્રકારી પૂજા થઈ રહી છે. તો અષ્ટપ્રકારી પૂજા કરવાનો ચડાવો 108 મણ, 108 મણ, 207 મણ, 306 મણ, 306 મણ, 405 મણ, 504 મણ, 504 મણ, 504 મણ, 603 મણ, 702 મણ, 702 મણ, 702 મણ, 702 મણ આદેશ આપવામાં આવે છે. 702 મણ એક વાર, 702 મણ, 801 મણ, 801 મણ, 801 મણ, 801 મણ આદેશ આપવામાં આવે છે. 801 મણ એક વાર, 801 મણ બે વાર, 801 મણ અઢી વાર, 801 મણ પોણા 3 વાર, રજા આપું છું, રજા આપું છું. 801 મણ 3 વાર બોલો શ્યામેશ્વર ભગવાન કી જય. મિશિકા સુનૈભાઈ, પરિવાર ખૂબ ખૂબ અનુમોદના. છેલ્લો ચડાવો 5 જ્ઞાન પૂજા કરવાની. જેને ભણવાનું ઓછું ચડતું હોય, યાદ કરવાનો પ્રયત્ન કરીએ પણ નથી થતું, એ જ્ઞાન પૂજાનો લાભ અવશ્ય લેજો. 108 207 306 405 504 504 603 702 801 801 801 900 900 મણ, 900 મણ, 900 મણ, 900 મણ, 900 મણ એક વાર, બે વાર, અઢી વાર, 1008 મણ, 1008 મણ, 1008 મણ, 1107 મણ, 1107 મણ, 1107 મણ એક વાર, 1107 મણ બે વાર, 1107 આદેશ આપવામાં આવે. સંઘની રજા લઈ 1107 મણ 3 વાર બોલો શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. કંચનબેન કાંતિલાલ શાહ, પરિવાર. 3 ચડાવ આપણા પરિપૂર્ણ થયા. એક ભક્તિપદ લઈ અને છેલ્લી 2 કથા જે તમને કહેવી છે. પરમાત્માના જિનાલયનું નિર્માણ કોણે કરાવ્યું અને આ જે નિર્માણ થયું આદિનાથ પરમાત્માના જિનાલયનું નિર્માણ, એની પાછળ સંતાનોની બલિદાન આપેલા છે. પોતાના વારસાનું બલિદાન આપી દીધું, પોતાની સંપત્તિનું બલિદાન આપી દીધું અને ત્યાર પછી આ જિનાલય આપણને મળ્યું છે. અને આ પ્રભુનો બનાવવા માટેનો જે પથ્થર આદિનાથ પરમાત્મા જેમાંથી નિર્માણ પામ્યા છે, એ માત્ર ને માત્ર પથ્થરની ખરીદી કરવા માટે મિલિયનોમાં રૂપિયા વાપરી દીધા છે. ખાલી પથ્થરની ખરીદી કરવા માટે.
શું બલિદાન આપેલા અને કઈ રીતે આ પથ્થર આપણી પાસે આવ્યો અને પથ્થરનું નામ શું છે, આ બધો ઇતિહાસ છેલ્લી 15 થી 20 મિનિટમાં લઈ માત્ર 2 થી 3 મિનિટનું સંગીત અને આ ઇતિહાસ લઈ આજના પ્રસંગે આપણે ખોલાવું. શાળીઓ હલો 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 આ પ્રસંગ પરિપૂર્ણ થયા બાદ શાયોની બેન આલોકભાઈના પરિવારનું અહીંથી કલ્પસૂત્રના ઘરે લઈને જશે. શ્રી સકળ સંઘના પરિવાર તરફથી ભાવભર્યું આમંત્રણ છે. આ પ્રસંગ પૂર્ણ થયા બાદ આપણે સૌ શ્રી સકલ સંઘ એમના ઘરે કલ્પસૂત્રને વધાવવા માટે અવશ્ય આપણે આજે દરેકે જવાનું છે. હા, ત્યાં 15 મિનિટની જીનેભાઈની ભક્તિ પણ હશે અને ભક્તિ પછી આપણે તેને છૂટા પડશું. આ શ્રી સંઘને વિનંતી, આજે શુક્રવાર છે, આપણને મોડી થતું નથી. કદાચ એમ કહેશો કે ઊંઘ થતી નથી, અમારી છેલ્લા 6 દિવસથી ઊંઘ નથી થઈ. છેલ્લા અમે જ્યારે ઇન્ડિયામાંથી અહીંયા આવ્યા ને ત્યારે છેલ્લા 48 કલાક અમે જાગતા આવ્યા છે. 48 કલાકમાં અમારી ઊંઘ નથી થઈ, કારણ કે અમારી જવાબદારી છે, અમારી ફરજ થાય છે. એમ આજે કલ્પસૂત્રો કોઈ પરિવાર લઈ જાય છે તે આપણી ફરજ થાય છે, આપણે એમના ઘરે જવું જોઈએ. સકલ સંઘના પગલા એમના ઘરે કરવાના છે. માટે દરેકને વિનંતી, આ પ્રસંગ પૂર્ણ થયા બાદ આપણે બધા જ એમના ઘરે જશું. મારા ભાગ્ય ખુલ્યા, મારા પાપ હરે, આ ભરત ક્ષેત્ર મારો જન્મ થયો. એવું પરમ પવિત્ર શાશ્વત તીર્થ શત્રુંજયનો સ્પર્શ થયો. જન કણ કણમાં હર રજ કણમાં અનંતા જીવો તર્યા રે. જ્યાં વારે વારે આદિ પ્રભુએ પાવન પગલા કર્યા રે. એ તીરથ પર સિદ્ધિ છે, જ્યાં શાશ્વત સુખ નિધિ છે. એવા તીરથને કરું હું વંદના. જેના શિખરે ઋષભજી છે, જેના તળિયે જય તળેટી છે. એવા તીરથને કરું હું વંદના. ચાલો સૌ કોઈ ચાલો, ચાલો જઈએ ગિરિરાજ. ચાલો સૌ કોઈ ચાલો, ચાલો જઈએ ગિરિરાજ. પૂર્વ દમાડુમાં જ્યાં પધાર્યા દિનાથ, એવું શાશ્વત છે ગિરિરાજ. એ ગિરિને ભેટતા થઈ જશે ભાવમાં, એવી શ્રદ્ધા ધરું મહારાજ. સિદ્ધાચલના શિખરોને વંદન, શત્રુંજયના ઋષભને વંદન. સિદ્ધાચલના શિખરોને વંદન, શત્રુંજયના ઋષભને વંદન. સાત શ્વાસો લઈ મૂર્તિ અંજન થઈ, એવા દાદા બિરાજે છે જ્યાં. ભાવથી જે ચહે એના કરવો ખપે, ભરત ક્ષેત્રનો મોક્ષ છે ત્યાં. સિદ્ધાચલના શિખરોને વંદન, શત્રુંજયના ઋષભને વંદન. સિદ્ધાચલના શિખરોને વંદન, શત્રુંજયના ઋષભને વંદન. પરિવાર ત્યાં તૈયારી કરે ત્યાં સુધી અમે 10 થી 15 મિનિટ સરસ મજાનો એક અદ્ભુત ઇતિહાસ. કોઈને ખબર છે પ્રભુની પ્રતિમા જે પથ્થરમાંથી નિર્માણ પામી એ પથ્થરનું નામ શું છે? એ પથ્થરનું નામ કોઈને ખબર છે? કરીના કપૂરના છોકરાનું નામ શું?
કરીના કપૂરના છોકરાનું નામ શું? ખબર હશે. એ બધી જ ખબર છે, પણ મારા પ્રભુનું નિર્માણ શેમાંથી થયું એ પથ્થરનું નામ નથી. તો આજે વાત કરવી છે. વસ્તુપાલ અને તેજપાલ શત્રુંજયની યાત્રા કરવા માટે ગયા અને વિચાર કરે છે કે અત્યારે મુગલોનું શાસન ચાલી રહ્યું છે. આજે નહીં તો કાલે મુગલ ગમે ત્યારે ગિરિરાજ ઉપર આક્રમણ કરશે અને પ્રતિમાને કદાચ ખંડિત કરે તો ભવિષ્યની અંદર પ્રભુની પ્રતિમા બનાવવા માટે પથ્થર લાવતો નથી. અત્યારે પ્રતિમા તૂટી નથી, પ્રતિમાને નુકસાન થયું પણ નથી, પણ ભવિષ્યની ચિંતા કરી રહ્યા છે. આ બાજુ વિચાર ચાલી રહ્યો છે શું યોજના કરવી, આ પથ્થર ક્યાંથી મળશે? તો એને ખબર પડી કે દિલ્હીની અંદર જે મુગલ બાદશાહ છે એની માઇન્સ છે અને એની માઇન્સની અંદર 5 પથ્થર પડ્યા છે. એ પથ્થરમાંથી આદિનાથ દાદા સરસ બને એમ છે, પણ હવે ગુજરાત અને દિલ્હી બંને દુશ્મન છે. હવે એ રાજા ત્યાંથી મુગલ બાદશાહ આપણને આરસ આપે નહીં, તો કઈ યુક્તિ કરવી કે આપણને આરસ પાછો મળે? આ બાજુ યુક્તિ વિચાર ચાલુ છે અને જાણે કુદરત એમને સહાય કરી અને સમાચાર મળ્યા કે મુગલ બાદશાહની માતા એ હજની યાત્રા કરવા જાય છે અને હજની યાત્રા કરવા જવાનું તો ગુજરાત થઈને જવું પડે. હવે ગુજરાત થઈને જાય છે, આખી યોજના એને મનની અંદર ઘડી લીધી કે હવે આ યોજના હશે તો પથ્થર મળી જશે. એ મુગલ બાદશાહની માતાએ ગુજરાતની અંદર પ્રવેશ કર્યો અને વસ્તુપાલીના સૈનિકોને યોજના સમજાવી દીધી કે જેવી માતા ગુજરાતની અંદર પ્રવેશ કરે એનો બધો સામાન લૂંટી લેવાનો, એનો સામાન, દાગીના, કપડાં બધું લૂંટી લેવાનું, એની પાસે કાંઈ ન રહેવું જોઈએ. માતા પોતાના કાફલા સાથે ગુજરાતની અંદર પ્રવેશ કરે છે અને એ વખતે વસ્તુપાલના સૈનિકો દ્વારા બધો સામાન લૂંટી લેવામાં આવે છે. એટલે માતાને થયું કે ગુજરાતના મંત્રીશ્વર કોણ? તો કે વસ્તુપાલ. એટલે વસ્તુપાલને જ કમ્પ્લેન કરવા ગઈ કે તમારા ગુજરાતની અંદર મારો સામાન લૂંટાઈ ગયો છે. વસ્તુપાલે સૈનિકોને બોલાવ્યા કે બહારથી આવેલા મહેમાનને આપણે ત્યાં સામાન લૂંટાઈ જાય, કોણ ચોર છે એને પકડી લાવો. એ પોતે જ ચોર હતો. વસ્તુપાલે ચોરેલો હતો સામાન અને એને શોધવા મોકલ્યા ચોરોને અને માતાને પૂછે તમે ક્યાં જાઓ છો? અને ત્યારે તે શું હજની યાત્રા કરવા માટે જાઉં છું. હવે મારી પાસે દાગીના નથી, પૈસા નથી, કપડાં નથી, કાંઈ જ નથી. હવે હું યાત્રા કરવા જઉં કેવી રીતે? અને વસ્તુપાલ કે તમે ચિંતા નહીં કરો, આજથી હું તમારો દીકરો છું. તમારે હજની યાત્રા કરવી છે ને, આ દીકરો તમને હજની યાત્રા કરાવશે. અને વસ્તુપાલ અને તેજપાલ એ મુગલ બાદશાહની માતાને લઈને હજની યાત્રા માટે નીકળે છે. હવે શરૂ થાય છે પહેલી મસ્જિદ આવી. મસ્જિદની અંદર કરોડો રૂપિયાનું દાન. આગળ જતા બીજી મસ્જિદ આવી, ત્યાં સોનાનું તોરણ આપ્યું. આગળ બીજી મસ્જિદ આવી, સોનાનું શિખર ચડાવવામાં આવ્યું. આગળ ગયા, પૈસા જુએ છે, પૈસા આપવામાં આવ્યા. સોનામોર જુએ છે, સોનામોર આપવામાં આવી. હજ સુધી પહોંચતા સુધી વચ્ચે આવતી સેંકડો મસ્જિદોને કરોડો કરોડો ખરબો રૂપિયાનું એને દાન આપી દીધું. શેની માટે દાન આપ્યું? દાન શેની માટે આપ્યું? એક માત્ર પથ્થર માટે. કેટલા રૂપિયાનું દાન? ખરબો 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 રૂપિયાનું દાન. અને અત્યારે તે પથ્થરનો ઉપયોગ પણ નથી થવાનો, કારણ કે અત્યારે પ્રભુને નુકસાન નથી થયું, ભવિષ્યમાં થાય એની ચિંતા છે. હજની યાત્રા પરિપૂર્ણ થઈ, પાછા આવ્યા ગુજરાતની અંદર. સૈનિકોને પૂછે છે ચોર પકડાઈ ગયા? તો કે હા મંત્રી ચોર પકડાઈ ગયા, માતાનો બધો સામાન મળી ગયો છે. હવે માતા કહે છે મારે દિલ્હી પાછા જવું છે. વસ્તુપાલ મૂકવા માટે જાય છે અને દિલ્હીની બોર્ડર આવી અને વસ્તુપાલ કહે છે બસ હવે અહીંથી હું આગળ નહીં આવું, તમે તમારા રાજ્યમાં જાઓ, હું પાછો જાઉં છું. વસ્તુપાલ શેની માટે આવેલા હતા દિલ્હી? પથ્થર લેવા. હજુ બોલતા નથી, મારે પથ્થર જોઈએ છે, હું જાઉં છું પાછો. અને માતા કહે છે પાછું ના જવાય, તમે તો મારા દીકરા છો, તમારે તો દિલ્હીની અંદર આવવું પડે, મારા દીકરાને મળવું પડે. અને વસ્તુપાલ કહે છે તમારા રાજા તમારો દુશ્મનાવટ છે, તમારો દીકરો જો મને એ લેવા માટે આવે તો જ હું અંદર આવું. માં કે તમે ઉભા રહો, દીકરાને બોલાવીને આવું છું. દીકરાને કહેવા માટે જાય છે અને પાછો આવે દીકરો લેવા માટે અને બહુ સ્વાગત સાથે, બહુ અહોભાવ સાથે વસ્તુપાલને અંદર લઈ જાય છે. અને વસ્તુપાલને કહે છે 15 દિવસની મહેમાનગતિ સ્વીકારો મારા દિલ્હી. વસ્તુપાલ સ્વીકાર કરે છે. 15 દિવસ પરિપૂર્ણ થયા. હવે વસ્તુપાલ કહે છે મારે ગુજરાત જવાની મને રજા આપો. હજુ માંગતા નથી, રાજા ના પાડે છે. તમારે કંઈક તો તમને જવા નહીં દઉં, મારે જવું પડે એમ છે, મારું પણ રાજ્ય છે, મારી જવાબદારી છે. તમે કંઈક માંગો મારી પાસે તો તમને જવા દઉં.
વસ્તુપાલ પાસે અવસર હતો. વસ્તુપાલ કે મારે કાંઈ જોઈતું નથી, મારે કંઈ ન જોઈએ, મને ખાલી જવાની રજા આપો. રાજા કહે છે તમને એમને તો ના ચલો, તમારે કંઈક માંગવું પડે. ઘણી બધી રકઝક ચાલી અને ત્યાર પછી રાજા કહે છે કે માંગ્યા વગર તમને નહીં જવા દો. અને એ વખતે વસ્તુપાલ કહે તમે આટલી જો જીદ કરો છો અને જો આપવાની ઈચ્છા છે તો એક જ વસ્તુ મારે તમારી પાસેથી જોઈએ છે, જે જોઈએ માંગી લો. અને ત્યારે કહે છે તમારી જે પેલી ખાણ છે આરસની, એની અંદર 5 પથ્થર પડ્યા છે, એની અંદરથી મારે 2 પથ્થર જોઈએ છે. અને રાજા પૂછે કે કયો પથ્થર? અને ત્યારે એનું નામ આપે છે. યાદ રાખજો, કદાચ કોઈ વીર સૈનિક કહે ને તો તમે જવાબ આપી શકો. સમ થોડો જ્ઞાની લાગે કે સર પાસે જ્ઞાન બહુ બધું છે. એ પથ્થરનું નામ હતું જ્યોતિ રસ પાષાણ. જ્યોતિ રસ પાષાણ નામના પથ્થર તમારી પાસે 5 પડ્યા છે અને એમાંથી મને 2 પથ્થર જોઈએ છે. અને આ મોગલ બાદશાહ હસવા માંડ્યો. હું તો સમજતો હતો કે વાણિયા બહુ બુદ્ધિશાળી હોય, તમે સોનું ચાંદી હીરા મોતી મહેલ બંગલા બધું જ માંગી શકતા હતા, પણ માંગી તમે જે પથ્થરના ટુકડા માંગ્યા, વાણિયા આવા બુદ્ધિ વગરના હોય નહીં, મતલબ કે તમે મૂર્ખા છો. અને ત્યારે વસ્તુપાલ જવાબ આપે છે કે તમને રાજન જે 2 પથ્થર લાગે છે ને એ તમારી માટે પથ્થર છે. એ 2 પથ્થરના રૂપે હું મારા 2 ભગવાન લેવા માટે આવ્યો છું. મને પથ્થર નથી દેખાતા, મને એની અંદર 2 ભગવાન દેખાય છે અને હું મારા 2 ભગવાન તમારી પાસે લેવા માટે આવ્યો છું. આપણને મૂર્તિની અંદર ભગવાનના દર્શન થાય કે ખાલી મૂર્તિના દર્શન? અરિહંત તત્વ, વિતરાગ તત્વ એના દર્શન થાય ખરા પ્રતિમાની અંદર કે ખાલી મૂર્તિ છે ને 9 વાગે પૂજા કરીને રવાના થાય? અરિહંત તત્વ દેખાવું જોઈએ. અને ત્યારે 2 પથ્થર અંદર લેવા માટે જાય છે. ચોઈસ કરી અને 2 પથ્થર લઈને ગિરિરાજની ઉપર ચડે છે. અને એ વખતના પૂજારીને કહે છે જો આ પથ્થર ભવિષ્યમાં આ પ્રતિમાને કંઈક નુકસાન થાય તો આ 2 પથ્થરમાંથી પ્રતિમાનું નિર્માણ કરવાનું, પણ તારે કોઈને કહેવાનું નહીં. તારા પછીનો આવેલા પૂજારી તારે જાણ કરી દેવાની કે આ ગુફાની અંદર પથ્થર પડ્યા છે. તો કે સારું. આમ કરતા 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 300 વર્ષ વીતી ગયા. 300 વર્ષ સુધી એ પથ્થરનું કામ પડ્યું નહીં. 15મો ઉદ્ધાર થયેલો હતો અને 15મા ઉદ્ધાર વખતે યવનોનું આક્રમણ ગિરિરાજ ઉપર થયું. અને આપણું દુર્ભાગ્ય, આદિનાથ પરમાત્માની પ્રતિમા ઉપર તલવારો ચલાવી. આદિનાથ પરમાત્માની પ્રતિમા ઉપર તલવારો ચલાવવામાં આવી, એની પર હથોડાઓ મારવામાં આવ્યા, પ્રતિમા ખંડિત થઈ. પરંતુ કદાચ આપણું અહોભાગ્ય, આખી પ્રતિમા આપણને ન મળી, પરંતુ માત્ર અને માત્ર પરમાત્માનું મસ્તક એ આપણને મળી ગયું. અને કેટલાય વર્ષો સુધી જે અત્યારે આદિનાથ દાદા બિરાજમાન છે ને એ જગ્યાએ માત્ર ને માત્ર આદિનાથ પરમાત્માનું મસ્તક પૂજાતું હતું. કેટલાય વર્ષો સુધી માત્ર મસ્તક પૂજાતું. અને એ વખતે તોલાશા નામનો એક શ્રાવક, પહેલાના સમયમાં ગરડા હશે, માજી ખબર હશે, 30-40 વર્ષની ઉંમર સુધી કેટલી વાર પાલિતાણા ગયા હતા? કદાચ 1 કે 2 વાર. અત્યારની જેમ તો રોજ જવાતું નહોતું ને એ વખતે એટલું સરળ પણ નહોતું. તુલાશા શત્રુંજીના દર્શન કરવા ગયા અને આદિનાથ પ્રભુના દર્શન કર્યા, જોયું કે માત્ર પ્રભુનું મસ્તક પૂજાઈ રહ્યું છે. આઘાત લાગે ત્યાં બેભાન થાય છે. નીચે ઉતર્યા, નીચે ઉતરીને જાય છે ઉજ્જૈનની અંદર. અને ત્યાં ધર્મઘોષ સૂરી મહારાજા પ્રવચન આપી રહ્યા હતા અને આંખોમાં આંસુ છે. ગુરુદેવ, પ્રભુની પ્રતિમા ખંડિત થઈ છે, માત્ર મસ્તક પૂજાઈ રહ્યું છે, ગુરુદેવા દેખાય એમ નથી, તમે નિશ્રા આપો. આખા શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરવો છે. અને ધર્મઘોષ સૂરી મારા સાહેબ જ્ઞાની હતા અને એમને કીધું તુલાશા, તારા પુણ્યની અંદર શત્રુંજયનો ઉદ્ધાર નથી થતો અને મારા પુણ્યની અંદર પણ શત્રુંજયનો ઉદ્ધાર નથી થતો. તો ગુરુદેવ, આ હાલત હું તો જોઈ શકું એમ નથી. અને ત્યારે ધર્મઘોષ સૂરી મહારાજા કહે છે તું ચિંતા નહીં કર, તું પુણ્યશાળી છે, તારા 6 દીકરા છે, એમાં 6થા દીકરાનું નામ છે કર્માશા. 6થા દીકરાનું નામ છે કર્માશા અને મારો શિષ્ય છે જેનું નામ છે વિદ્યામંડન સૂરી. આ કર્માશા અને વિદ્યામંડન સૂરી બંને મળીને આખા તીર્થનો 16મો જીર્ણોદ્ધાર કરવાનો છે. અને કર્માશા પ્રતિમા માટે પથ્થર શોધવા માટે નીકળ્યા. ક્યાંય પથ્થર મળે નહીં. હવે પથ્થર શોધવો ક્યાંથી? અને આંખોમાં આંસુ સાથે ગિરિરાજના રંગમંડપની અંદર ધ્રુસકે રડી રહ્યા છે. અને ત્યારે પૂજારી આવ્યો અને કહે છે તમે કેમ રડી રહ્યા છો? અને એ વખતે કર્માશા કહે છે આ પરમાત્માની આ પરિસ્થિતિ જોવાય એમ નથી, નવી પ્રતિમાનું નિર્માણ કરવું છે, પથ્થર કોઈ ગમતા નથી, પથ્થર ક્યાંથી લાવવો સમજ પડતી નથી.
અને પૂજારી નાચવા માંડે છે. પૂજારી ખુશ થઈ ગયો, અરે આનંદ આનંદ. કર્માસને થાય કે હું રડી રહ્યો છું અને આ પૂજારી નાચી રહ્યો છે, ગાંડો થયો છે. અને પૂજારીને પૂછે તું કેમ નાચે છે? અને પૂજારી કહે છે આજે આનંદનો પાર નથી. કારણ 300 વર્ષ પહેલા વસ્તુપાલે જે પથ્થર લાવેલા હતા કેટલાય પૂજારીઓની દેખરેખ રાખી છે. આજે પથ્થર બહાર કાઢવાનો અવસર મને પડ્યો છે માટે હું નાચી રહ્યો છું. અને 2 પથ્થર બહાર કાઢવામાં આવ્યા. કર્માસા જોઈને આનંદિત થઈ ગયા કે શું પથ્થર, શું એની સફેદી. અને એને વખતે નતમસ્તક વસ્તુપાલને કરે છે. શું દૂરંદેશી હતી કે 300 400 500 વર્ષ પછી પણ નુકસાન થશે તો મારી નવી પેઢીને શું ફાયદો થશે. તમને કહું આપણે કંઈ પણ કરીએ તો પેલું નામ પૂછીએ, નામ આવશે કે નહીં, કેટલા અક્ષરમાં નામ આવશે, કઈ જગ્યાએ નામ આવશે. હું એક ખાલી નામ, એક વસ્તુ એક લાઈનમાં કહું, જે નામ આરસની તકતી ઉપર લખાય એ તૂટવા માટે લખાય છે. જે પણ નામ આરસની તકતી પર લખાય એ તૂટવા માટે લખાય, અને જે નામ અહીંયા લખાય એ અમર થવા માટે લખાય. જે નામ અહીંયા લખાય ને અમર થવા માટે લખાય. એટલે ક્યારે છે નામનો ભરો, નામનો છે બહુ મહિમા નહીં રાખવો. નામ તો છે ને કોઈ ચક્રવર્તીના ને પરમાત્મા તીર્થંકરોના પણ નથી રહેવાનું. અને એ વખતે કહે છે વસ્તુપાલે ક્યાંય નામ લખાવ્યું આ મૂર્તિ ઉપર કે પથ્થર મેલ આવ્યો છે? ક્યાંય નહીં. મારા શાસનની સેવા છે, ભવિષ્ય મારું શાસન સુરક્ષિત થાય ને એની ચિંતા વસ્તુપાલે કરાવી. અને આખો જીર્ણોદ્ધાર કર્માસાએ 16મો જીર્ણોદ્ધાર કર્માસાને વિદ્યામંડળ સુધી મહારાજાએ કરાવ્યો. આ છેલ્લો ઉદ્ધાર થયો. અને હવે સૌથી છેલ્લો ઉદ્ધાર 17મો વિમલ વાહન નામના રાજા, 17મો આ 5મા આરાના અંતે વિમલ વાહન નામના રાજા 17મો ઉદ્ધાર કરશે. અને ત્યાર પછી 5મા આરો પરિપૂર્ણ થશે, 6ઠ્ઠા આરાની શરૂઆત થશે. આ પ્રતિમા લાવવા માટે વસ્તુપાલે કેટલી સંપત્તિનું બલિદાન આપ્યું? કરોડો 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 અને ખરબો રૂપિયાને એને બલિદાન આપ્યા ને ત્યારે આ પ્રતિમા આપણને મળી છે. અને છેલ્લી હવે 5 જ મિનિટની એક વાત લઈ. હું છે ને હવે પ્રતિમાનો ઇતિહાસ નથી લેતો, હું અત્યારે વર્તમાનનો એક ઇતિહાસ તમને કહેવા માંગુ છું. છેલ્લી 5 મિનિટ પછી આપણે અહીંથી બધા વિદાય લઈએ. રજનીભાઈ દેવડીનું નામ કોણે સાંભળ્યું? કોઈએ સાંભળ્યું રજનીભાઈ દેવડી? હા ના. મને સાચે અફસોસ થાય છે કે આ નામ પણ તમે નથી સાંભળ્યું. 30 વર્ષ પહેલાની બનેલી ઘટના. અજીતનાથ ભગવાનના સમયની અંદર સુબ્રતા નામના આચાર્ય એ જાપ કરી રહ્યા હતા. એમના કમંડળની અંદર પાણી હતું અને કાગડો આવ્યો અને કમંડળ આખું ઢોળી નાખ્યું. અને સુબ્રતાચાર્ય અજીતનાથ ભગવાનના સમયની અંદર કાગડાની જાતિને શ્રાપ આપ્યો. આજ પછી કાગડાની જાતિ શત્રુંજય ઉપરથી નહીં જઈ શકે. અને આજ સુધી શત્રુંજયની છાયા ઉપરથી ક્યારેય કોઈ કાગડા પસાર ન થઈ શકે. આ કાગડાની જાતને શ્રાપ છે આજે. રજનીભાઈ નામના રજનીભાઈ દેવડી મુંબઈના યાત્રા કરી રહ્યા હતા અને 2 ભાગ પડે ને ડમટુકને મોટી ટૂંક તરફ જવાનો અને આરામ કરવા બેઠા ને જોયું ઉપર કોઈ કાગડો પસાર થયો અને એમને તો મારું તીર થબડાઈ ગયું છે. હવે શું કરવું? અને એ વખતે આખા સકલશ્રી સંઘને બોલાવવામાં આવ્યો. આખા તીર્થની શુદ્ધિકરણ કરવાની છે. અને શુદ્ધિકરણ કરવા માટે આખા શત્રુંજયનું શુદ્ધિકરણ 1.5 ગાઉ 3 ગાઉ 6 ગાઉનું શુદ્ધિકરણ બહુ ઈઝી કામ નથી આવ્યું. એક ખાલી સક્રસો કરવો હોય તો આપણે નાકે દાવ આવી જાય છે. આખા શત્રુંજયનો જીર્ણોદ્ધાર તૈયારી જોરમાં ચાલુ થઈ. સક્રસ તો વર્યા છે. શુદ્ધિ માટેનું પાણી ક્યાંથી લાવવામાં આવ્યું? 150 યુવાનો ગયા ગિરનાર. પાણી કયું લાવવાનું? ગજપત કુંડનું. ગજપત કુંડનું પાણી લઈને નીચે ઉતર્યા અને હવે પાણી પાલિતાણા કેવી રીતે લઈ જવાનું? કેવી રીતે લઈ જવાનું? હા, મર્સિડીઝમાં લઈ જવાનું, ગાડીમાં લઈ જવાનું. અને યુવાનોએ કીધું આવું પવિત્ર જળ ગાડીમાં પણ ન મુકાય. અને 190 કિલોમીટર સુધી એ યુવાનોએ કાવડ ઉપર પાણી ઉપાડ્યું છે. અને 190 કિલોમીટર કાવડ ઉપર પાણી શત્રુંજય લઈને ગયા છે. આ પાણી પવિત્ર પાણી અને જમીન ઉપર પણ ના મુકાય. કોઈ દિવસ સ્મશાન બંધ એવું બને ખરા? સ્મશાનને તાળા લાગે એવું બને? ક્યારેય નહીં. રજનીભાઈના ઘરથી મહોત્સવની શરૂઆત થઈ. 10 દિવસ સુધી મહોત્સવ ચાલુ રહ્યો. 10 દિવસ સુધી સ્મશાનમાં એક પણ બોડી નથી. 10 દિવસ સુધી સ્મશાન બંધ રહ્યા. 10મો દિવસ બહુ વિસ્તારમાં નથી કહેતો કે અભિષેક બહુ સુંદર થયા. રાત પડી. ભારતભરની વિશ્વભરનો તમામ જૈન સંઘ, માત્ર 28 થી 30 વર્ષ જૂની ઘટના કહું છું, આખો વિશ્વનો સંઘ ત્યાં હાજર. રજનીભાઈના બહુમાન માટે રજનીભાઈનું બહુમાન કરવાનું છે. રજનીભાઈ નીચે બેઠા છે, સ્ટેજ ઉપર બધા જ આગેવાનો બેઠા છે. અને રજનીભાઈને કીધું રજનીભાઈ પધારો, શ્રી સંઘ તમારું બહુમાન કરવા માંગે છે. રજનીભાઈનો જવાબ દરેક સંઘે સાંભળવા જેવો છે. સંઘના યુવાનોએ
વડીલોએ બહેનોએ સાંભળવા જેવું છે. સંઘની રક્ષા અને સંઘની સેવા કરવાની મારી જવાબદારી આવે અને હું મારી જવાબદારી નિભાવું એમાં સંઘ મારું બહુમાનું લઈ ન શકે. મારી જવાબદારી છે. અને એમણે કીધું મારી પત્ની રોજ ઘરે કામ કરે તો મારી પત્નીનું મારે બહુમાન કરવાનું. પતિ કમાવા માટે જાય તો પત્નીએ પતિનું બહુમાન કરવાનું ના, કારણ કે એની જવાબદારી છે, કારણ કે એની પત્ની છે, આ એનો પતિ છે. એમ તીર્થ મારું છે અને તીર્થની સેવા કરવાનું જવાબદારી મારી છે. એમાં સંઘ મારું બહુમાન શેની માટે કર્યું? સામે રક્ષક ચાલી એ વખતે ઓછામાં ઓછી 15 થી 20 હજારની મેદની બેઠેલી. બધાએ કીધું રજનીભાઈ સ્ટેજ ઉપર આવો, તમારું બહુમાન કરવાનું છે. રજનીભાઈ કે તમે જો બહુમાન કરવાનું કહેશો હું અહીંથી જતો રહીશ. અમે રક્ષક ચાલે છેલ્લે આગેવાનો આવે એમની સામે ઉભા રહી ગયા 10 જણ. તમે અહીંથી જઈને તો બતાવો, તમારે બહુમાન સ્વીકારવું જ પડશે. અને રજનીભાઈ કે જો જીત કરી તો અહીંથી જતો રહીશ. અને સામેથી કહેવામાં કોઈ જઈને બતાવો. અને રજનીભાઈ એ વખતે હાથ જોડ્યા, નમો હરિહંકાણ, આયુષ્ય પૂરું થયું. ત્યાંથી વિદાય લીધું. આ હતું શાસન અને તીર્થ પ્રત્યેનો હોવા. સાકરા કરવા જાઓ ને, દ્રાવિડ અને વારીખીલની દેરી આવે છે. દ્રાવિડ અને વારીખીલની દેરી આવે છે. કાર્તિક પૂર્ણિમાની જે આવે છે એના પછીની પહેલી પરબ આવે. એ પરબનું નામ છે રજની શાંતિ પરબ. એની અંદર આ ઇતિહાસ લખેલો છે. વાંચો, એમના નિમિત્તે આ દેરી ત્યાં બનાવવામાં આવેલી છે. અને નીચે મહારાષ્ટ્ર ભુવન ધર્મશાળા છે. એની સામે રજનીભાઈનો અંતિમ સંસ્કાર કરવામાં આવેલો અને ત્યાં એમના નામનું સ્મૃતિ મંદિર આજે પણ બનાવવામાં આવેલું છે. એક ગિરિરાજની આશાતના થાય અને કરોડો ખર્ચે મારા ગિરિરાજની આશાતના અને આજે તીર્થોની અંદર જઈને આપણે રાત્રિ ભોજન કરીએ, પાલિતાણા જઈએ ને મોબાઈલ ખિસ્સામાં લઈને જઈએ, સેલ્ફી પાડીએ. અનંતા સિદ્ધોની જે પવિત્ર ભૂમિ છે એને મોબાઈલના રેડિયેશન, તમે હૃદય પાસે મોબાઈલ રખાય કે ન રખાય? શું થાય? શું હાર્ટને નુકસાન જાય ને, તકલીફ થાય ને હાર્ટને. તો હું કહું કે જીનશાસનનું હૃદય છે, અનંતા સિદ્ધોની ભૂમિ છે, એની પવિત્ર ભૂમિની ઉર્જા છે. અને મોબાઈલ લઈને જઈએ ને ત્યાં આપણે સેલ્ફી લેતા હોઈએ, ફોટો સેશન કરતા હોઈએ, એમાંથી નીકળતા રેડિયેશનો અનંતા સિદ્ધોની કુતકલોને વિનાશ કરવાનું કામ કરે છે. આવી પવિત્રનું મારે બહુ કહેવું છે, શત્રુંજી માટે સમય નથી. પાછો ઉપર અવસર હશે ત્યારે લઈશું કે આ જીનાલય જે બન્યું ને, એ જીનાલય પાછા પણ કોણે કેવા પોતાની સંતતિ, પોતાના વારસનું, પોતાના સંતાનોનું બલિદાન આપ્યું છે ને, ત્યારે આ જીનાલય આપણને મળ્યું છે. એવા અદ્ભુત ઇતિહાસ છે. પાછા અવસર મળશે ત્યારે લેશું. આજનો જેટલો લેવાની સમય રહ્યો એટલો શત્રુંજીને આંશિક તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આવતીકાલે રાત્રે શું પ્રોગ્રામ રાખવો, લગભગ શાર્ક ટેન્ક છે, એટલે આવતીકાલે આપણે બીજો કોઈ પ્રસંગ રહેશે નહીં. શાર્ક ટેન્ક તરત જ છે. હા, સવારે કાલનું પ્રવચન થોડું લેન્ધી છે. એનું કારણ સવારનું 1.5 કલાકનું પ્રવચન, બપોરનું 1.5 કલાકનું પ્રવચન અને રવિવારે સવારનું 1.5 કલાકનું પ્રવચન. આ 4.5 કલાકના પ્રવચન માત્ર કાલે 1.5 થી 2 કલાકમાં મારે આખા લેવાના છે. એટલે કાલનો સમય વહેલો રાખ્યો છે. બરાબર 9 વાગે આવી જજો. જ્ઞાન પૂજન બધું થઈ જાય અને બરાબર 9:30 પ્રવચન ચાલુ થાય તો 11 સુધી પ્રવચન ચાલે અને ત્યારબાદ પેરેન્ટિંગનું સેશન જે દેવર્ષિભાઈ લેવાના છે. એટલે ત્યાર પછી આપણે પેરેન્ટિંગનું સેશન અને બધાને કાલે મમ્મમની વ્યવસ્થા અહીંયા છે. હા, એટલે મમ્મમની વ્યવસ્થા અહીંયા છે. એટલે ઘરે જવાની ઉતાવળ કોઈ કરતા નહીં. બધા જ ખાસ બેસજો. બહુ સરસ કાલના પ્રવચન. કાલે એસ્ટ્રોલોજી કોને પૂછેલું? તમે પૂછેલું. કાલના આખા પ્રવચનની અંદર બધું એસ્ટ્રોલોજી આવી જશે. કાલના પ્રવચનની અંદર એસ્ટ્રોલોજી આવશે. એમાં એક એવું આવે છે, હસવું આવે તો હસી લેજો, જેની કમર બહુ મોટી હોય એને સંતાનો બહુ થાય. જેની કમર બહુ મોટી હોય એને સંતાનો બહુ થાય. આવું કલ્પસૂત્રની અંદર આવે છે. એટલે આવા એસ્ટ્રોલોજીના જે પણ જો જાણવાની ઈચ્છા હોય તો કાલના સવારના પ્રવચનની અંદર બધું એસ્ટ્રોલોજી પણ આવવાનું છે. એટલે કાલે ખાસ સમયસર 9 વાગે બધા પધારજો. જીને આપણે વિરુદ્ધ બોલાવ્યું ઈચ્છા મિત્રો. હવે આપણે આલોકભાઈના ઘરે શ્રી સંઘે ત્યાં પગલા કરવા, કલ્પસૂત્રને વધાવવા અને કલ્પસૂત્રનું આગમન કરવા માટે સકલ સંગીત ત્યાં જવાનું છે. જીના આગળ વિરુદ્ધ બોલાવ્યું ઈચ્છા વિરુદ્ધ. એડ્રેસ ગ્રુપમાં મોકલી દીધું છે એમના ઘરનું. 1463 નેલ્સન રોડ,